પુત્ર જયરાજ આહિરની કરવામાં આવેલી ધરપકડ મામલે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે મૌન તોડ્યું છે। માયાભાઈ આહિરે ક્ષત્રિય વણાર આહિર યુવા મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં મૌન તોડ્યું હતું। માયાભાઈ આહિરે કહ્યું કે દુનિયાએ મારી નોંધ લીધી કે મને મૌન રહેતા પણ આવડે છે। મારી પર તમામ સમાજના ફોન આવે છે। જૂનાગઢથી સાધુઓ પણ આ બાબતને લઈ અને મને કહી રહ્યા છે। કેવા દાતારો બધાય જે છે એ આપી દેવાનું છે। આપણી પાસે એટલી બધી સંપત્તિઓ નથી, છતાં સમાજ જ્યારે હાકલ મારે ત્યારે પોતાની તિજોરીઓ ખોલી નાખવી અને ધર્મ માટે જ્યારે કામ પડે, સમાજ માટે જ્યારે કામ પડે ત્યારે મુરલીધર મહારાજનું નામ લઈને ઊભો થઈ જાય। પણ એથી વધારે દુનિયાએ નોંધ લીધી હોય તો એ નોંધ લીધી કે આને મૌન રહેતા આવડે છે સાહેબ, એટલે એનો મને બહુ આનંદ છે।